જેના કાંડે મારી મેલડીનું કાંડું બાંધ્યું હોય અને જે મેલડીનું બાનું લઈને આવ્યા હોય આવા કારણે એક મેલડીનો આકલો ન થાય ને એ તેથી એના કાંડે મારી મેલડીનો મારી મેલડી એ આવી મારી મેલડી આવી મારી મેલડી આવી મારી ભૂરિયા વળની મેલડી મને પારકા મને સીમાડે લઈ જઈ છે દરજી મારી ભુરિયાવનની મેલડીનો હાથો થઈ ગયો હોય એ મારું ભગવા ભેગનું માયાનું મંડળ મારી મેલડીનો હાથો થઈ ગયો હોય અને ભલામણા આયા બાવળિયારીના શિરાને બેઠેલી મારી ભેટવાળી મેલડી એ મારા ગોરધન ભુવાનું માવતર મારા ગોવિંદ ભુવાનું માવતર એની મેલડીનો એક હાથલો ન આવે ને જેથી એના કાંડે મારી મેલડીનો હોય એના કાંડે મારી મેલડીનો હોય ઝાડે પાળે નદીએ નેરે મારી મેલડી બેઠી હોય બાપ પણ સાહેબ આ નજીકની માલપા એ કોઈ મેલડી ત્રિશુળમાં બેઠી હોય કોઈ ખાંભીએ બેઠી હોય પણ મારી મુગલપુરના ઢોરા વાળી બે મુખે બેઠેલી મેલડીના નંબર 100 રૂપિયા અમારા ભાઈ સુરત થી 1001 રૂપિયા આપી મારી મેલડીને બધા આટલા બધા જો વિશ્વાસુ મેલડીના બેઠા હોય અમારા હરદેવભાઈ કીધું એમ ખરેખર તમારા કળમાં ન હોય તો વાંધો નહીં કદાચ તમારા એ મોહાળમાં ન હોય તો વાંધો નહીં પણ જો આ માતાજીના માંડવાની મારી પાસે મેલડીના વિશ્વાસુ આવ્યા હોય અને અહીંથી કોઈને ફોસ નહીં માતાજીને માનતા હોય અને જો એના કળની મારી પાસે મેલડીનો જરાક વિશ્વાસ પડ્યો હોય અને મેલડી એકવાર જાગીને જવાબ ન આપે ને એ તો ભગવા ભેખના માંડવાની મારી પાસે મેલડીના ભુવા ન કહેતા સમય થઈ ગયો છે અને ભલામણા જો મેલડી કે હવા વેદની નાંગણી બની અને જો આજ મારી ભેખની મેલડી હોય અરે બાપ મેલડી તો નામ હારી પૂજાય પછી ભેખની હોય તો ભલે કોઈ પણ વરણના કદાચ મારી મેલડી બેઠી હોય હે અરે બાપ આજ મારી જો મેલડી રમતી હોય અને જો કદાચ મારી આજ કોતરવડિયાની આયા મારી શિહોરીનો માંડવો હોય ને કદાચ જો એના ભુવા બેઠા હોય ને તો આજ ભેળો એક ખમાનો આકલો ન કરે ને તેથી તો બાપ આજ મારું ભેખનું ધર્મ મારી શિહોરી અને બાપ મારી મેલડી નો હોય બાપ મારી મેલડી નો હોય બાપ
આ જગતના ચોકની મારી પાસે કદાચ મને શિવહરીને કોઈ ટપોર કરે અને મારા કોતરવાળીયાનો કળ ભાગલે કદાચ કોઈ આંગળી સીધે અને જગતના ચોકની મારી પર મારી શિવહરી કે જો એકદી આવીનું ઘી નો રહે ને તો મારા બાવળિયાળીના ઝૂગ જાળવે આજ મારી શિવહરી બેઠી નો બેઠી કહેવાય ઓ બાપ બેઠી નો બેઠી કહેવાય ઓ બાપ પોપટ દાદાની કઈક ભક્તિ પડી હોય બાપે આજે મારા પોપટ દાદા જો 5 આંગળીના ટેરવા બેળ્યા હોય ને અને જો આવા ઠાણે જો કદાચ અમારી શિહોરી મેલડીને હાલ કે એ તારા નાગના કરડ્યા તો હારા તણદી વ્યા જાય પણ મારા પોપટ દાદાનું જો માવતર મારી શિહોરી મેલડી કે બાપ આજ કદાચ મને દેવીને હાલ કે એ બાપ હાલ કે જો કોઈ આંગળી સીધે એ મારા પોપટ દાદાનો વ્યવહાર મારી શિહોરી મારી મેલડી એટલું બોલે હો નાગના કરડ્યા તો હાડા તણદી જાય પણ જો નાગણી બનીને જેને ડખ દઉં ને અને જો ખડી જીવવા દઉં તેથી તો મારા પોપટ દાદાનો વ્યવહાર વાણિયો ન હોય બાપ વ્યવહાર વાણિયો ન હોય બાપ
અને કદાચ મારી ભાટીની મેલડી જો કદાચ કાસડી બેઠી હોય ને મારી ભાટીની મેલડી મારા પોપટ દાદાનો વ્યવહાર હો અને મારા વાલા રત્નનું જો ધર્મ જો કદાચ હાલ કે અને જો મારી ભાટીની મેલડી મારા બળિયા એક હાકલો ન કરી જાય તેથી તો ગડિયા આજ મારી ભાટીની મેલડી નો હોય મારી ભાટીની મેલડી નો હોય કાસડીના જોગ જાડવે આજ મારા બળિયા તારી મેલડી આવે ને અને જો કદાચ હાલ કે હા મારા બાળા રતલાની અને મારા બળિયા જો આજ આહોડું તારું પડે અને જો ઈ પેલા આવીને ઊભી ન રહી જાવ ને તેથી તો ભાટીની મેલડી નો હોય બા એ કાળી લાગણ રમે કાળી લાગણ રમે માતા મેલડી રમે તો છેલ્લી કડીની માલિકા ભગવતી જગદંબા મેલડી માને બે કડીની માલિકા યાદ કરી અમારા કાર્યક્રમને આયા બીજા રાવળદેવનો વારો આવે એટલે મારી મંગલપુરના ઢોરાવાળી ભગવતી આય માને યાદ કરી છેલ્લી કડીની માલિકા કેવી એ ઓળખી લે મને ઓળખી લે આજ મારી મેલડીને ઓળખી લે
હા દેવી અને એમાં ભગવતી આયા મેલડીમાં રમતા હોય અમારે કાળુભાઈ ની ફરમાઈશ છે ભગવતી આ ઢોરાવાળી માં મેલડી આવ્યા છે અને તેથી કે શું કે એ તારી ઝીણી ઝીણી તારી ઝીણી ઝીણી તારી ઝીણી ઝીણી ઘૂઘરી વાગી રે માની ઘૂઘરી વાગી આ જયદીપ આગળ વળા અલા ઉપર અગલે વિશે ધરતી જિંદગી ચાલે મારી મેલડીના નામથી બોલીએ મેલડી મહા